મેડિસિટી ડેવલપમેન્ટના ભાગરૂપે આપણે જોઈએ તો નવો પીએમ રૂમ તૈયાર થયો, જે હમણાં જ જેનો ઉપયોગ પ્લેન ક્રેશ વખતે આપણે જોઈ શક્યા. એ જ રીતે રેનબસેરા પણ તૈયાર થઈ ગયું છે અને હવે પછીના જે ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે એ 0 થી D બ્લોક, કે જે જૂના સિવિલનો જે હિસ્સો છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસથી 0 બ્લોક સુધીનો, એને ડિમોલિશ કરી અને ત્યાં આગળ અત્યાધુનિક 1800 બેડની હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે, જેની અંદર ઓપીડી વિભાગ પણ હશે અને સાથે સાથે 300 બેડનું આઈસીયુ હશે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને આઈસીયુ બેડની જરૂર હશે તો એ વખતે મળી રહેશે અને વેઇટિંગ બિલકુલ નહીં રહે. 50 બેડનું આઇસોલેશન વોર્ડ પણ તૈયાર થશે, ઘણા સ્પેશિયલ રૂમ્સ, મોડ્યુલર ઓપરેશન થિયેટર અને અત્યાધુનિક વોર્ડની સુવિધા સાથે 2 માળનું પાર્કિંગ, જેમાં અંદાજિત 650 કાર પાર્ક થઈ શકે અને 1000 જેટલા 2 વ્હીલર પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા થશે, જેનો લાભ આવનાર દર્દી અને દર્દીના સગા લઈ શકશે. આ ડિમોલિશન થઈ અને જે જગ્યા પર આ પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે, તૈયાર જે જગ્યા પર આ હોસ્પિટલ બિલ્ડિંગ બનવા જઈ રહી છે, એનો એક હિસ્સો ખોડિયાર માતાનું મંદિર પણ છે, જે ખૂબ જૂનું મંદિર છે. ઘણા બધા લોકોની, આસપાસના લોકો અને ઘણા બધા વ્યક્તિઓની આસ્થા પણ એની સાથે જોડાયેલી છે. એટલે એનું નિરાકરણ લાવવા કે હવે આ પ્રોજેક્ટ પણ કેવી રીતે આગળ વધારવો અને આસ્થા પણ કેવી રીતે મેન્ટેન થાય, એના માટે મેં 1-2 વખત પૂજારી અને ટ્રસ્ટીથી વાત પણ કરેલી અને એમને કહ્યું કે સાહેબ, આપ રવિવારે અમારા ત્યાં દર્શનમાં આવો અને ત્યારે આપણે વાત કરશું અને અમે આપને જવાબ આપશું. એના અંતર્ગત આજે હું એમને મળવા ગયો, એમની પાસે બેસી અને એમને આ આખા પ્રોજેક્ટ વિશે સમજણ આપી કે આ જગ્યા પર જે તૈયાર થઈ રહ્યું છે એ સિવિલમાં, હોસ્પિટલમાં આવતા એ દરેકે દરેક ગરીબ દર્દીને એનો લાભ મળશે. અહીંયા આટલા બધા બેડ તૈયાર થશે, આટલું આઈસીયુ તૈયાર થશે, એટલે આપણે સાથે મળી અને આ નિરાકરણ લાવવું જોઈશે. એના ભાગરૂપે આજે હું એમને મળવા ગયો હતો.